આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા. એટલે અમે કહીએ કે સમય આવે અને જો સમય જો બધા શીખવામણ આવે તો આપણને એક સમય એટલું જીવનમાં યાદ રાખવું કે ભાઈ અત્યારે આપણો સમય ચાલતો નથી. આપણે મૌન રહેવામાં જરૂર છે, પણ કોઈ બી સમય કાયમ માટે એ જગ્યાએ ઊભો રહેતો નથી. કારણ કે ગમે તે સમય મિત્રો એક સમય એવો પડે એવો જીવનમાં આવી જાય કે માણસને પોતાને પણ મિત્રો સલાહ આલે શીખવામણ આલવાવાળા હોય, સમજણ હોવાય છતાંય પણ આ જીવો તમને સાગર કી જાય, ખાઈ વાલા ધામ કી જાય, સદગુરુદેવ કી જાય, જગાસદાન કી જય, આજ કે આનંદ કી જય. વિધિ પૂર્વક પૂજા સબ સજ કે, બાજિંત્ર બાજે જણકારા, જગમગ જ્યોત જરત દો દીપક, જ્ઞાન કરત ગતિયારા, કૈવલ કુલ પ્રગટ મનુજય અવતારા, કોઈ જાણે જાણનહારા, કૈવલ કુલ પ્રગટ મનુજય અવતારા. જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક ધીમન ધર્મ ધુરંધર પંચમ સંવિદાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ ચેતન ગતિના જીવોને પરમ ગુરુ સચેતન વૃત્તિથી ચેતન દ્રષ્ટિ પસારીને આ બધા જીવોને જાગૃત કરવા માટે નરેશ સાગર બાપજી ગોળીપદ પોચમાં કહે છે પ્રગટ મનુ અવતારા. કારણ કે નરેશ સાગર બાપજીએ જ્યાં રચ્યું છે એમાં પરમ ગુરુનું ગુણગાન બહુ ગાયા છે મિત્રો, અને આપણે પણ પરમ ગુરુના ગુણગાન ગાઈશું, આપણું મન આનંદમાં લઈશું. એટલે કહીશું વિધિપૂર્વક પૂજા સબ સજકે, બાજિંત્ર બજે જણકારા. એટલી બધી વિધિ જાતની અલગ અલગ જાતની વિધિ પરમ ગુરુ શું કહે છે કે જે સમયે મહાન સમર્થ પ્રભુ આરત ઉતારવા માટે તે પ્રસંગે સિંહાસન ઉપર અચર બિરાજે ત્યારે વિધિપૂર્વક સર્વ પ્રકારની પૂજા સાજવામાં આવતી હતી. બધી જ જાતની વિધિઓ સાથે પરમ ગુરુની પૂજા કરવામાં આવતી હતી, અને એ જ પૂજાઓ ગુરુ પૂજાની વાત કરે છે. હા, એટલે જ કબીર સાહેબ કે પૂજા ગુરુ કી કીજીએ, સબ પૂજા ગુરુ માઈ, જૈસે મૂળ સિંચે જળધર, શાખા પેટ તબાહી. મિત્રો આ જગતમાં ગુરુની પૂજા કરવી પડે. અને કયા ગુરુ? આ ઘાટધારી દેહધારી ગુરુ નહીં, જે સ્થૂલ દેહવાળા ગુરુ નહીં. એ તો ખાલી એક સામાન્ય એક રસ્તો બતાવો, પણ સાચા ગુરુ તો પરમ ગુરુ મિત્રો આપણા. અને પરમ ગુરુ સાથે જેની દ્રષ્ટિ, પરમ ગુરુ સાથે જેને ભાવ ભળ્યો, એનું જીવન મિત્રો સાર્થક બને. એટલે જ કબીર સાહેબ કહે છે પૂજા ગુરુ કી કીજીએ. પૂજા સર્વમાં શ્રેષ્ઠ પૂજા ગુરુની કહેવાય ને. એક ગુરુ આપણા પરમ ગુરુને આપણે સમર્પિત રહી અને એ પૂજા કરવાની જરૂર છે મિત્રો. બીજી બધી ઓનલી પૂજા કહેવાય, બહારનો વ્યવહાર કહેવાય. પરમ ગુરુના જ્ઞાનમાં પૂજા. કબીર સાહેબ જો આવા વિશેષ અંશમાં પણ ગણતરીમાં આવે છે, એવા કબીર સાહેબ પણ જો આ કહેતા હોય કે પૂજા ગુરુ કી કીજીએ, સબ પૂજા માઈ, બધું જ અંદર આવી જાય. પૂજાનું આરાધન કરવામાં આવે તો કોઈ વસ્તુ બાકી રહેતી નથી. પણ આપણે પૂજા અંતરના ભાવ કેવો છે, અંતરનો પરમ ગુરુ સાથે મળવા માટેની આપણી ઈચ્છાઓ કેવી છે, અને એ ઈચ્છા આપણું ઘર કરે છે મિત્રો. અને એ ઈચ્છાથી આપણે પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં આપણામાં અંદર વધારો થાય. વધારો જેમ તમે પરમ ગુરુનું જ્ઞાન પસાર કરો એમ પરમ ગુરુ તમારા અંદરમાં જ્ઞાનનો વધારો કરતા જાય છે.
એટલે પૂજા ગુરુ की कीजिए सब पूजा माई जैसे जैसे सींचे मूल तरह। તમે મૂળમાં પાણી વેરો તો તમારે મિત્રો પાંદડે પાણી વેરવા જવું ના પડે, કારણ કે તમે મૂળમાં પાણી વેરો તો ગુરુને જે પૂજા રહી એ તમે અંદર મૂળમાં અંતરના અંકુરમાં પૂજા, અંદર વિત્તમાં પરમ ગુરુનું આરાધન કરો તો પછી પરમ ગુરુને ઓટોમેટિક અંગીકૃત થઈ જાય મિત્રો। પણ આપણે બધા બાર બધી જગ્યાએ પૂજા કરવા જઈએ પણ અંદરની પૂજા કોઈ કરવા માગતો નથી। અને તારા અંદર બેઠો છે નાથ, અને એ નાથને તું જાણી લે મારા વીરલા તો તારું ગમ ગતિ તને ઓટોમેટિક આવી જાય। એટલે પેલું શું કહે, જૈસે સિંચે મૂળ તરફ શાખા પેટ દબાઈ, આખા શાખામાં બધી જગ્યાએ પાણી જો તમે થળમાં વેડ્યું હોય તો બધી જ જગ્યાએ પહોંચી જાય। જૈસે પીછે મૂળ તરફ શાખા પેટ દબાઈ, આ તાબાઈમાં જાઓ મિત્રો, તબાઈ। અને આવી પૂજા કરે તો મનુષ્યને પરમ ગુરુની ગમ ગતિ ઉતરી આવે મિત્રો। પણ આ જગતનો જીવ પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે સમજી શક્યો નથી, અને જે બાહ્યક ઉપલક વ્યવહારો જે કહેવામાં આવે એ ઉપલક વ્યવહારથી પરમ ગુરુનું આરાધન કરે છે, હવે કઈ રીતે મળે મિત્રો? ઉપલક વ્યવહાર તો ખાલી વ્યવહાર પૂરતો જ રહે, પણ એ પરમ ગુણ અંગીકૃત ના થાય। પણ પરમ ગુણ અંગીકૃત થવું હોય તો આપણે ભીતરની ગતિથી પરમ ગુરુના આપણે પૂજા કરવી પડશે, અને એ પૂજા પરમ ગુરુને સર્વમાં શ્રેષ્ઠ પૂજા કહેવાય મિત્રો। અને એવી પૂજા આપણે શ્રાવણ મહિનામાં મિત્રો જો આપણે પરમ ગુરુની પૂજા કરીએ, અને આજે મિત્રો બારસનો દિવસ છે, અને આવો બારસનો દિવસ હોય તો બારનો પ્રણવ અંદરમાં લાવીને આપણે સ્થિર કરવાની જરૂર છે, અને જ્યારે સ્થિર થાય ત્યારે પરમ ગુરુમાં એકરૂપ થઈ જાય। પણ આ જગતનો બારસમાં બાર ફરતો જાય છે અને પ્રણવ અંદર સ્થિર કરતો નથી, એટલે બારસ મહિનું આખું જીવન બહાર નીકળી જાય, એને અંદર લાવી શકતો નથી। એટલે અમે કહીએ કે તમે બહાર ફરી રહ્યા છો, તમે બારસમાં દિવસે ભીતરમાં આવતા પરમ ગુરુની જ્ઞાનની ગતિ ઓટોમેટિક તમારામાં વિકસિત થઈ જાય મિત્રો। કોઈ કહેવાનું ના આવે, પણ તમે ભીતરમાં આવો, પણ જ્યાં સુધી બહાર ફરશે જીવ ત્યાં સુધી પરમ ગુરુની અંતરરૂપી પૂજા નહીં કરી શકા। એટલે અમે તમે કહીએ છીએ કે તમે અંતરની પૂજા કરવા માટે આ પ્રેરિત થઈ જાઓ, પ્રેરિત પરમ ગુરુના જ્ઞાનમાં તૈયાર થઈ જાઓ મિત્રો। આવો અવસર પછી બીજી વાર ના મળી શકે એવું લાગે, કારણ કે મનુષ્ય ઘાટ બીજી વાર મળે, જો પરમ ગુરુનું શરણું ના મળે તો પછી એ મનુષ્ય ઘાટ બીજો કશા કામમાં આવે નહીં। અને આજે પરમ ગુરુનું શરણું મળ્યું છે, અને જો આપણે એ ઘાટનો સદુપયોગ ના કરીએ તો પછી આપણે પરમ ગુરુના સાચા ભક્ત કહેવાઈએ નહીં। આગળ પણ કહે છે કે જગમગ બાજિંદ્ર બજ ઝણકારા, અને ઝગમગ જ્યોત જરત દો દીપક। સંત સજ્જનો સન્મુખ થઈ અતિ દાસત્વપણે પ્રભુની સેવામાં પ્રેમ ઘેલા થઈ ગયા। એવો પ્રેમ ભાવ પરમ ગુરુ પ્રત્યે કેવા પ્રેમ ઘેલા થઈ ગયા છે, પ્રેમ ઘેલા બનીને શુદ્ધ ભાવથી સેવા પૂજા કરે। મેં ના કીધું ભાઈ શુદ્ધ અંદરનો પ્રણવ ચોખ્ખો થઈ જાય, એટલે શુદ્ધ ભાવથી પરમ ગુરુની પૂજા કરી શકે, અને પૂજા પરમ ગુરુને અંગીકૃત થાય। એટલે એકમાં કહે કે जिनमें आपने आप हंग को सावधान हो सज ही अलग अनुपम अंश देतन के करता हंग को भजही। जिनमें आपનું આપ હંગ, પોતે પોતાનું હંગ પરમ ગુરુ સાથે અંગીકૃત કરી નાખે, અને સાવધ થઈ જાય, સચેતન થઈ જાય, જાગૃત થઈ જાય, તો પછી પરમ ગુરુના અંગીકૃત બની જાય, સ્થિર થઈ જાય, કોઈ જાતનું મનમાં વિચાર ના આવે, ત્યારે પરમ ગુરુના અંગીકૃત થઈ જાય। આગળ પણ કહે છે તેમ જુદી જુદી પ્રકારની રસિક મધુરા વાજિંત્રો ઝણકાર સર્વજનોના મનને પીગળાવી દે એવા વાગી રહ્યા છે। આ મનને બાજિંત્ર બજે ઝણકારા, એવા બાજિંત્ર વાજી રહ્યા છે કે મનના મિત્રો આનંદ આવે એવા બાજિંત્ર વાગે, અને બાજિંત્રમાં આપણું મન સ્થિર કરવાનું છે મિત્રો। અને મન મંજન થઈ જાય, મન સ્થિર થઈ જાય બાજિંત્રના અંદર,
તો પછી કરતા માલિકનું જે અંદર જે અમી અંદર ચડતી હોય એ અમી તમને ઓટોમેટિક એનો રસપાન કરાવો. અને એ અમી જો સુધી આપણને એકતા ના થાય ત્યાં સુધી એ ઝગમગ જે જ્યોતિ જે દીપક રહ્યો, ભીતરની વાત કરીએ છીએ આપણે, બહારની વાત નહીં, ભીતરનું જે દીપક રહ્યું ત્યાં સુધી અંદરમાં લાલી લાગતી નથી. આગળ પણ કહે છે કે બાજિંત્રો તો વાગી રહ્યા છે અને પીગળાવી દે એવા વાગી રહ્યા છે, તથા ઘીની જ્યોત ઝગમગ કરતા 2 દીપક જલી રહ્યા છે. એવા મસ્ત આજુબાજુમાં 2 દીપક પણ જલી રહ્યા છે. પરમ ગુરુનું સ્વાગત કઈ રીતે થઈ રહ્યું છે તમે વિચારો તો ખરા. આવા નાથનું સ્વાગત થઈ રહ્યું છે મિત્રો. અને આપણે આરાધન પરમ ગુરુનું કરીએ તો એ નાથ પણ આપણને અંતરમાં બિરાજમાન થાય ને એવો આપણને પ્રત્યક્ષ આપણને એવો આનંદ આવે કે આજ વાલો હાજરા છે, આપણા નજરો સામે બિરાજમાન છે, એવો આપણને ભાવ થાય મિત્રો. હતો ખરો જ હજ પણ આપણે જાણે નથી ત્યાં સુધી આપણને અનુભૂતિ પણ પ્રાપ્ત થતી નથી. અને આગળ પણ કહે છે તે દરમિયાન ભીડ ભંજન કરુણા સાગર વ્યાપક ગતિની ઘણી પોતાનું અમૃતમય વાણી દ્વારા પ્રચંડ જ્ઞાનની ગર્જના કરે છે. અમૃતવાણી પરમ ગુરુને બોલો, હવે વિચારો, અમૃતવાણી પોતાની કે જે ખપે નહીં, જેનો વેગ અટકે નહીં, એવી અમૃતમય વાણી. અમુકમાં તો વેગ સ્થિર થઈ જાય, જગતે નેતિ પોકારી, પણ પરમ ગુરુનું જ્ઞાનની ગતિમાં મિત્રો અંત નથી. તમે જેટલું પણ તમે પરમ ગુરુનું સાખીમાં જેટલો અનુવાદ કરશો એટલો ઓછો પડશે. કારણ કે આ તો નાથનું જ્ઞાન છે મિત્રો, નાથન કા નાથ. અને જેના નાથે સાથે એકતા થઈ જાય તો પછી એના જ્ઞાનની ઘટાડો થાય નહીં, વધારો થાય. યાદ રાખવું, ઘટાડો ના થાય પણ વધારો થાય. જેટલું તમે અંદરથી ઉલેચ કરો એમાં અંદર પણ એ કરુણાનો સાગર, જ્ઞાનરૂપી સાગરમાં વધારો થતો જાય મિત્રો. જેટલું ઉલેચો એટલો વધારો થાય. અને આપણે વધારવાનું છે, ઘટાડતા નહીં. આ માનવ દેવ મળ્યો છે તો પરમ ગુરુના જ્ઞાનમાં ગ્રંથોનો અભ્યાસ કરી અને જેમ બને એમ આપણે આપણું જ્ઞાન વધારતા જઈએ. આ જગતનો જીવ જ્ઞાન મળ્યું એટલે એ પોતે પોતાના અહમે આવી જાય. પણ મિત્રો આપણે સમય આવતા પરમ ગુરુના ગ્રંથોનું વંચન કરીએ, પરમ ગુરુનું આરાધન કરીએ, ધ્યાન ભજન કરીએ અને પરમ ગુરુના અંગીકૃત થઈએ તો આપણું જીવન ધન્ય બની જાય, સફળ બની જાય. અને સફળ જીવનમાં મિત્રો આપણને એક અનેરો આનંદ આવે, એક નવું જીવન આપણું બને. અને નવા જીવનમાં આપણે પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકીએ. પ્રચંડ જ્ઞાન ગર્જના કરીને જિજ્ઞાસુ સંતજનોને નિજ લક્ષ્યનું જ્ઞાન સમજાવીને સંતોષ પ્રમાણે છે. પરમ ગુરુ એવું પ્રચંડ જ્ઞાન એવા સિંહાસન ઉપર બિરાજમાન છે, બધા બાજિંત્રો વાગી રહ્યા છે અને જગત એમનું પરમ ગુરુનું બધું જે દ્રશ્ય નિહાળી રહ્યા છે એવી જગ્યા ઉપર પરમ ગુરુ જ્ઞાનની ગર્જના કરી રહ્યા છે મિત્રો. કારણ કે મારું જ્ઞાન ગર્જના જેવું છે, સિંહ જેવી ગર્જના. અને એવી ગર્જનાથી પરમ ગુરુ બધા જીવોના સિંહાસન ઉપરથી પરમ ગુરુ બધાને જ્ઞાનની સમજણ આપે છે મિત્રો. એવું નરવેશ સાગર બાપજી એ વખતે પરમ ગુરુનું એ વખત જેવું દ્રશ્યમાન થતું હતું એવું પરમ ગુરુનું આરાધન કરે છે. અને એ વખત પરમ ગુરુ એટલા પ્રગાઢ જ્ઞાની હતા અને એવો કોઈ બીજો કોઈ પરમ ગુરુને બરોબરી કરી શકે કોઈ વિશેષ અંશ હતો નહીં, પરમ વિશેષ અંશ એવો હતો નહીં એ સમયમાં. અને આવું પરમ ગુરુ એટલું જ્ઞાન પીરસ્યું છે મિત્રો. તો આપણે જ્ઞાનમાં આપણે જીમ બનાવી આપણે ગ્રંથોનો અભ્યાસ કરતા જઈએ તો આપણું જ્ઞાન પણ વધતું જાય. આગળ પણ કહે છે સંત સજન આરતી સજ ઠાળે જોડી કરી સુરત સકારા નિરખીરો પરસલિત સુરત છબી हो गए चित्रयाकार गई वल खुल प्रगट मनु जय अवतार अरे कोई जाने जान हार गई वल कुल प्रगट मनु जय अवतार संत सजन आरती सज ठाड़े जोड़ी कर सूरत सकारा. कैवल मोक्षना दाता परम गुरु आरती ઉતારવા અતિ ઉત્તમ સંત સજ્જનો આરતી સજાવીને સન્મુખ ઊભા છે મિત્રો. અમારા જેવા બધા પરમ ગુરુના સન્મુખ એ વખતે પણ ઊભા રહેતા હતા.
અને પરમ ગુરુનું આરાધન કરવા માટે આરતીમાં પણ લાઈનો લાગતી હતી મિત્રો, સંતોની લાઈનો લાગતી હતી. અત્યારે સંતો જોવા નહીં મળતા મિત્રો. સમય જેટલો વિકટ આવી ગયો છે મિત્રો, કારણ કે કોઈને પરમ ગુરુનું જ્ઞાન સાચી રીતે પચતું નથી. જો પચે તો ભાઈ પરમ ગુરુનું આ કપડું લેવામાં ન મિત્રો આનંદ થાય, આનંદ. પણ આ જમાનામાં મિત્રો માયામાં ફસી ગયેલો જીવ મિત્રો પરમ ગુરુનું શરણું સ્વીકારવા માટે તત્પર બનતો નથી અને બીજા બધા માઇક આવરણોમાં ફસાઈ અને જે સાચું સમજવાનું હોય, સમજણ થેડ ઊંધી આવી ગયેલી હોય તો એ પણ પોતે નિર્ણય કરી શકતો નથી. અને પછી છેલ્લી વારે આવો માનવ ઘાટ મળ્યો હોવાય સતો એ પરમ ગુરુથી જુદો પડી જાય છે મિત્રો, જુદો પડી જાય છે પરમ ગુરુથી. નિર્ણયનો પોતાનો નહીં હોતો, ડિસિઝન પાવર નહીં લઈ શકતો, એટલે માણસ મિત્રો દુઃખી થાય. પછી અંદરથી પહેલાં વિચાર આવે કે સંત બની અને પછી આપણું જીવન કેવું જશે. પણ મિત્રો સંત બન્યા પછી તમને પોતાના જીવનમાં મિત્રો તકલીફ આવે, કારણ કે તકલીફ વગર કોઈ વસ્તુ સર્વશ્રેષ્ઠ બનતી નથી. આ જ વાત નીકળી છે એટલે આપણે આપણા જીવનની વાત કરી લઈએ. કારણ કે તકલીફ, સંઘર્ષ એ જીવન છે મિત્રો, અને સંઘર્ષમાં જો મનુષ્ય પાછું ના પડે તો ભાઈ પરમ ગુરુની જ્ઞાનની ગતિ સાથે એકતા થઈ જાય. કારણ કે ગમે તે સમય મિત્રો એક સમય એવો પડે એવો જીવનમાં આવી જાય કે માણસને પોતાને પણ મિત્રો સલાહ આલે, શીખવમણ આલવાવાળા હોય, સમજણ હોવાય છતાંય પણ આ જીવો તમને શીખવમણ આલતા હોય. કારણ કે આપણો એવો સમય એવો વિપરીત ચાલતો હોય, અને એવા વિપરીત સમયમાં જીવો આપણને સાચી સલાહ આપતા હોય. એમને પોતાના જાતમાં એમને કદી કશું લીધું ના હોય, પણ જીવને સંતોને સલાહ આપતા હોય. કારણ કે બહુ સમય પણ અમે પણ મિત્રો એમાંથી બહાર નીકળેલા છીએ. અને એક સમય તો આવા જ મિત્રો, કારણ કે ગુરુ કસોટી દેતે તે સર્વે સહેવું. ગુરુની કસોટી મિત્રો જીવનમાં એકવાર એવી આવે કે મિત્રો માણસને પોતાનું જીવન આખું યાદ આવી જાય. અને એ જીવનમાં જો મનુષ્ય જો સફળ બની જાય, પરમ ગુરુના જ્ઞાનમાં જો પાછો ના પડે અને પરમ ગુરુ સાથે પોતાની દ્રષ્ટિ મિલાવે તો મિત્રો એ સંત, એ લક્ષાથી જ્ઞાની સંત એ પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે ઓળખી શકે. પણ મિત્રો વિકટ સમજથી આવે, વિકટ જ્યારે માર્ગ આવે ત્યારે અંશ પાછું ડગલું ભરી લે છે. અને પાછું ડગલું ભરી લેવાથી પરમ ગુરુની ગમની ગતિને એ સાચી રીતે પરખી પણ શકતો નથી. એટલે અમે કહ્યું કે સમય આવે અને જો સમય જો બધા શીખવમણ આલે તો આપણને એક સમય એટલું જીવનમાં યાદ રાખવું કે ભાઈ અત્યારે આપણો સમય ચાલતો નથી, આપણે મૌન રહેવામાં જરૂર છે, પણ કોઈ બી સમય કાયમ માટે એ જગ્યાએ ઊભો રહેતો નથી. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે સમય બદલાય ને બદલાય. જ્યારે તમને દુઃખ આવ્યું તો જેને દુઃખ આવ્યું હોય તો તમે થોડું પળનું દુઃખ આવે, પણ એનું જ્યારે દુઃખ આવે ત્યારે એને આખી જિંદગીનું દુઃખ આવે મિત્રો. આ પરમ ગુરુનું જ્ઞાન છે. કારણ કે સાચી સમજણ જ્યારે કોઈક સાચા માણસને જો દુઃખી કરતો હોય જીવ, સાચો જો પરમ ગુરુના રાહ ઉપર ચાલતો હોય, એ માણસને જો દુઃખી કરતો હોય તો મિત્રો એને પણ એ જે મિત્ર રહ્યો એને પણ આખી જિંદગી દુઃખ લેવાના દાડા એને આવી જ જાય મિત્રો. કારણ કે પોતે જ પોતાના અહમેમાં પોતાનો અંદરનો ઈગો દેખાડવા માટે આ જીવ પરમ ગુરુની ગતિને સાચી રીતે પરખી શકતો નથી. અને આ ઈગો કરવામાં પોતાના અહમેમાં પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે ઓળખી શક્યો નથી. એટલે અમે તમને કહીએ છીએ કે સંત બનવું કોઈ સહેલું નથી, પણ સંત પછી પરમ ગુરુ કસોટી લે અને કસોટી પછી તમે જો નિખારી જાઓ અને જો તમે એમાં બહાર નીકળી તો મિત્રો તમારું જીવન ધન્ય બની જાય, ધન્ય. અને આવો અવસર પછી તારે બીજી વાર કદી નહીં આવો. ખરાબ અવસર એકવાર નીકળી ગયો અને કસોટીમાં તું પાર નીકળી ગયો પછી તમે
સક્સેસના રસ્તે ઉપર ચાલી જવાના. પણ જ્યારે સુધી એ રસ્તા ઉપર આપણે ચડ્યા નથી ત્યાં સુધી તો મિત્રો થોડા પ્રમાણે દુઃખ તો રહેવાનું જ. અને પરમગુરુનું શરણું છે મિત્રો, હાજરા હાજુર પરમગુરુનું જ્ઞાનનું શરણું છે તો પછી દુઃખને પણ સુખમાં પરિવર્તન કરે એને સંત કહેવાય મિત્રો. દુઃખ આવ્યું છે તો દુઃખમાં પરિવર્તન કરવાનું, અને દુઃખમાં સુખ શોધવાની આપણી જો તૈયારી હોય તો સુખ આવે તો પછી એ ડગી જાય નહીં. પણ જ્યારે દુઃખ આવે એટલે માણસ પોતાનું જ મનથી તનથી ધનથી બધી રીતે હારી જાય છે મિત્રો. પણ એ વખત આપણે આપણો આત્મવિશ્વાસ એટલો મજબૂત બનાવી દઈએ પરમગુરુના જ્ઞાનમાં, આપણે એટલા જ આપણું મન પણ એટલું સ્થિર કરી દઈએ કે આ જીવ પણ તમને ડગાવી ના શકે. અને ડગાવવાની તો પરમગુરુનું જ્ઞાન તમારું ઓટોમેટિક અંદરથી ઉદ્ભવતું થાય. કેટલાય મિત્રો જીવનમાં એટલું યાદ રાખવાનું કે તમારો જ્યારે સમય વિકટ ચાલતો હોય ત્યારે તમને કેટલાય તમારા ખરાબ મિત્રો હોય, એ ખરાબ મિત્રોએ પણ તમારા સાથ હાલતા નથી. કારણ કે ખરાબ મિત્રો એ તો આખી જિંદગી તમારું અહિત જ કરવા માટે તૈયાર હોય છે મિત્રો. અને જ્યારે વિપત સમય જ્યારે કોઈ મિત્ર તમારો ના થાય, તમારો જ્યારે સમય ખરાબ હોય ત્યારે તમારો કોઈ મિત્ર ના થાય, અને એ વખત તમારો જો સાથ ના હાલે તો એ મિત્ર ના કહેવાય મિત્રો. કારણ કે સાચા સમય જો તમારો જો સાથ ના હાલે, અને જ્યારે તમારી વિકટ પરિસ્થિતિ આવી છે અને એ વખત જો તમારો સાથ ના હાલે તો એને કદી મિત્રો મિત્ર પણ ના કહેવાય. અને એ સમયે જો કોઈ તમારે ટેકો હાલે તો એના માટે મિત્રો પોતાનું જાન કુરબાન કરી દેજો મિત્રો. આ છે મિત્રો પરમગુરુનું જ્ઞાન. કારણ કે જે સમયે તમારા વિકટ પરિસ્થિતિએ જો પરમગુરુનું શરણું લીધું હોય અને એ વખત જો તમને કોઈને સાથ આલ્યો હોય તો એના પાસે જાન કુરબાન કરવા માટે આ જ મિત્રો મારે આટલું કહેવું પડે છે મિત્રો. સંત વિશે જો આટલું કહેવું પડે એટલે પરિસ્થિતિમાં તમે કદી ભ્રમિત થઈ જતા નહીં. આવશે સમય આવશે એનું નિવારણ આવે. આગળ પણ કહે છે કે બે હાથ જોડીને સુરતા દ્વારા પરમ ગુરુના સ્વરૂપને નિહાળતા ગુરુની અનિન ભક્તિના રસમાં લીન થઈ જાય છે. નિરખી રૂપ રસીલીને સુરત પોતાની અંદર લીન થઈ જાય છે. અને સંત સજ્જનો સ્થિર ચિત્રેલી આકૃતિના ચિત્ર સમાન એક ધ્યાન થઈને રહે છે. એવા સંતો પણ થઈ ગયેલા છે. એ ચિત્રેલી આકૃતિમાં પણ પરમ ગુરુનું જ્યારે સુરતા સાથે એકતા લગાવે તો એની સુરતા પણ પરમ ગુરુના અંગીકૃત થાય છે. જો હો ગઈ ચિત્ર આકારા, ચિત્રને પોતાનો અંદર આકાર એકમેક થઈ જાય, અને એકમેક થઈ જાય એટલે અંશ જાગૃત બની જાય મિત્રો, જાગૃત બની જાય. અને એ જાગેલો જીવ પરમગુરુની ગતિના સાચી રીતે પરખી શકે. પુષ્પાજલી સ્તુતિ વિનય વિધિ કરી જન હર ખય પારા, અહો નિજ આપતા તસ બન કે સુખ નિધિ શરણ તુમા હર કૈવલ કુલ પ્રગટ મનુ જય અવતારા. કોઈ જાણે જાણનહાર કૈવલ કુલ પ્રગટ મનુજ અવતારા. સંત સજ્જને આરતી સજ ઠાડે કરે જન હરખ પારા. સંત સજ્જનો સર્વ સમાજ વિનય ભાવે વિધિપૂર્વક પ્રસન્ન થઈ અને મનથી પુષ્પાંજલિ કહેતા બંને હાથો પુષ્પ લઈને સન્મુખ રહીને સમર્થ પરમગુરુને વધાવે છે. બોલો, આવું પરમગુરુનો એ વખત માહોલ બનતો હતો. અને કરે જન હરખ અપારા, તેમજ નમ્રતા વિનંતીથી ગુરુમુખીનો જન અપાર હર્ષ લાવીને પ્રાર્થના કરે છે પરમગુરુની. અને એવી પ્રાર્થના મિત્રો આપણે પણ અત્યારે કરી શકીએ જો આપણામાં જો પરમગુરુ સાથે જાગૃતિ આવેલી હોય ત્યારે. અહો હે પ્રભુ, આપ પોતે સર્વ અંશોના સ્વજાતિ પરમપિતા સૌ, અહો નિજ આપ તાત સબન કે હે નાથ, આપ પોતે જ બધાના સર્વ ઈષ્ટ એટલે બધા અંશોના રક્ષા કરનારા તમે ખુદ છો. જેવું પરમગુરુ
સંબંધ કે એટલે બધાને રક્ષા કરનાર સુખનિધિ શરણ તમારા પરમ ગુરુના સુખના સાગર હોવાથી અમે તમારા શરણમાં થઈ રહ્યા છીએ. એ સાગરના એ સુખનિધિના દાતા અમે તમારા શરણમાં અમે તમે નમન કરીએ છીએ. આવું પરમ ગુરુ કરુણા સાગર નામ પ્રમાણિક કરુણા દ્રષ્ટિ પ્રસારા કરુણા મોક્ષ કૈવલ પતિ પાવે કંસ અનંત ભવ પાર કૈવલ કુલ પ્રગટ મનુજય અવતારા. અરે કોઈ જાણે જાણનહાર કૈવલ કુલ પ્રગટ મનુજય અવતારા. કરુણા સાગર નામ પ્રમાણિક કરુણા દ્રષ્ટિ પસારા. પરમ દયાળુ પરમ ગુરુને જે અપાર કરુણામય સર્વવ્યાપક જે સોહંગ સ્વરૂપે તે કરુણા સાગર હોય, અનેક કરુણાઓ જેમાં સમાઈને રહેલી છે એવી અનેક કરુણાઓ પરમ ગુરુના અંદર કરુણા સાગર એટલે બધું જ અંદર આવી જાય. અને એવી પ્રમાણિક કરુણાઓ એટલી બધી પરમ ગુરુનામાં સમાયેલી રહેલી છે તે કરુણા દ્રષ્ટિ પસારા. અને તેમનું કરુણા સાગર નામ યોગ્ય પ્રમાણિક હોવાથી તેમને કરુણા દ્રષ્ટિ એટલે જગતના પસારાના સર્વ અંશો પર એક સરખી પછડી રહેલી છે. બધા જ અંશો ઉપર, કારણ કે પરમ ગુરુ બધા અંશો ઉપર એક સરખી રક્ષા અને એવી ગતિ પરમ ગુરુની આવેલી છે. બધા ઉપર એક જ ભાવ, કોઈ ઉપર ભેદ નહીં, બધા ઉપર એક. જે પરમ ગુરુનું આરાધન કરે એ જે ના કરે એના માટે પરમ ગુરુ એને પણ એક જ દ્રષ્ટિથી નિહાળી રહ્યા છે. પણ ફેર એટલો કે તમે પરમ ગુરુનું આરાધન કરો છો એટલે તમને આનંદ વધારે આવે, અને પેલો આરાધ કરતો નથી એટલે પરમ ગુરુ ઉપર એમનો ભાવ ઓછો હોય. પણ તમે જેટલું પરમ ગુરુ પ્રત્યે કરો છો એ તો પરમ ગુરુ તો તમારું આરાધન તમારું નિહાળી તો લેવાના જ ને. આ નિહાળ છે એ જાણી શકશે. કરુણા દ્રષ્ટિ કરુણા પરમ ગુરુની દ્રષ્ટિએ બધા જ ઉપર પસારો થયેલો છે. અને જે જાગી જશે એ પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકશે. આગળ પણ કહે છે કરુણા મોક્ષ કૈવલ પતિ પાવે. તેમજ કરુણા દ્રષ્ટિ જગતમાં સર્વ અંશો પર એક સરખી પછડી લે છે. અને તે કોઈક મુમુક્ષ ઉદ્ધવ દ્રષ્ટિવાળા કરુણા સાગર ના અધિકારી જન પરમ ગુરુના વચનો અનુસરીને કૈવલપતિના પરમ મોક્ષને પામી શકશે. કોઈક એવો અધિકારી જન હોય અને વિપરીત પરિસ્થિતિઓમાં જોઈને દુઃખ લીધું હોય અને પરમ ગુરુનું શરણું છોડ્યું ના હોય, હા, અને પરમ ગુરુનું આરાધન કર્યું હોય તો મિત્રો એ પછી કૈવલપતિને પરમ મોક્ષને પામી શકે. અને એ પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે ઓળખી શકાય. એ પરમ ગુરુનું જ્ઞાન છે. અને એ ન્યાય શું કહે કરુણા મોક્ષ કૈવલપતિ પાવી અંશ અનંત ભવપારા. અને તે અંતરલક્ષની રહેણીમાં રહેનાર પરમ ગુરુને કરુણાના પ્રતાપે અનંત અંશોનો ભવ પાર થાય છે. અને એ દ્રષ્ટિથી જો અંતરમાં રહેવાથી એ પરમ ગુરુની કરુણામય પ્રતાપે અનંત અંશોનો તે ભવપાર થાય છે. એ અંશ ભવપાર થાય ને પરમ ગુરુની ગતિને સાચી રીતે પરખી શકા અને સમજે એ જ જાણી શકા. આગળ પણ કહે છે શ્રીમંત કુબેર ધન્ય પ્રગટ પોમી પર કદમ કીએ અંગ ઝારા. નારાયણદાસ આસપદ રજ કી શરણાગત સરકાર કૈવલ કુલ પ્રગટ મનુજય અવતારા. અરે કોઈ જાણે જાણનહાર કૈવલ કુલ પ્રગટ મનુજય અવતારા. શ્રીમંત કુબેર ધન્ય પ્રગટ ભૂમિ પર કદમ કીએ અગજારા. એ ભૂમિમાં અહો ધન્ય ભાગ છે જ્યાં કરુણા સાગર સ્વામી શ્રીમંત કુબેર સ્વરૂપે પ્રગટ થયા છે. એવા જગ્યાને ધન્યવાદ છે, એ ભૂમિને ધન્યવાદ છે. જ્યાં જ્યાં પ્રભુને પુનિત પગલાં પડ્યા છે ત્યાં ત્યાં જિજ્ઞાસુ જનોને દર્શન આપીને અઘરા જરા સર્વને પ્રકારના પાપો બાળીને પવિત્ર ફર્યા છે. એવી જે ભૂમિઓ રહી એમાં પણ આપણું વસો મંદિર પરમ ગુરુ આ ભૂમિ પર આવી ગયેલા છે મિત્રો.
અને એવા વસો મંદિરની ભૂમિ પર મિત્રો આ 4 સંતોને પણ આજ એનો મહિમા હતા. કોઈ બી ઈચ્છાધીશ, કોઈ બી શ્રદ્ધાળુ જો પરમ ગુરુની જો આરાધન કરી અને હોય કોઈ બી ઈચ્છા લઈને આવે તો પરમ ગુરુ એની જે મનોકામના હોય પરમ ગુરુની પૂરી કરે છે મિત્રો. પણ એ મનોકામના તમારો અંદર શુદ્ધ ભાવ કેટલો છે અને એ ભાવથી જો તમે પરમ ગુરુનો જો સાચી રીતે તમે કોઈ બી તમારો અંદર કોઈ બી તમારો સંશય રહી ગયો હોય, કોઈ તમારો પૂર્વજન્મનું કોઈને તમે કોઈને દુઃખ આપ્યું હોય તો તમે પરમ ગુરુના આ ભૂમિ પર આવી અને જો પરમ ગુરુનો જો સાચા નિષ્ઠા ભાવથી જો તમારું કોઈ બી તમારું દુઃખ હોય, કોઈ બી તમારો સંશય રહી ગયો હોય, કોઈ તમારું કોઈ વિઘન કોઈ આવી ગયું હોય અને જો પરમ ગુરુનો જો તમે આ ભૂમિ પર આવી અને જો આરાધન કરશો પરમ ગુરુનો તો તમારો પરમ ગુરુ આજ વસોની ભૂમિ પરમ ગુરુને આજ કરુણા સાગરની 4 સંતોની તપોભૂમિનું આ તપ મિત્રો બધાને જ આજ વિકસિત કરી રહ્યું છે. આ નાજ વર્ષોથી કેટલાય અનુયાયીઓ, કેટલાય પરમ ગુરુને કૃપાથી બધા કેટલાય આટલાના ભક્તો સુખી થયા છે અને પરમ ગુરુનું હજુ પણ એ આરાધન છોડતા નથી અને દુઃખમય પણ પરમ ગુરુનું આરાધન કર્યું ત્યારે બધા જ વસોએ બધા સુખી થઈ ગયા પરમ ગુરુની જ્ઞાનની ગતિને સમજીને. પરમ ગુરુએ પોતાના ઉપર પરમ ગુરુએ એટલો વેગ વરસાવ્યો કે બધા જીવો સુખી પણ થયા છે મિત્રો. પણ આ ભૂમિ એટલી તપેલી ભૂમિ છે એટલે જ એ અને તમારા બધા પાપો બળીને ભસ્મ થઈ જાય જ્યારે તમે આવી ભૂમિઓ, આવી પવિત્ર ભૂમિ, એક આપણી આ ભૂમિ નહીં વસોની બીજી કેટલી પણ પરમ ગુરુની પ્રગટ ભૂમિ છે, પછી અમરદાડમ છે, ગુરુગાદી સારસા છે, એવી ભૂમિ ઉપર જો તમે પરમ ગુરુનું આરાધન કરવામાં આવે તો પરમ ગુરુ કોઈનું બાકી રાખતા નથી. એટલું યાદ રાખવું, કારણ કે પરમ ગુરુ મિત્રો આપણે કોઈ ભૂલ થઈ જઈ હોય તો પરમ ગુરુ સાથે 2 હાથ જોડીને જો માફી માગી લેવામાં આવે તો પરમ ગુરુ આપણી જે કોઈ બી દુઃખ કહો તો સુખમાં પણ પરમ ગુરુ આપણને એમાંથી રસ્તો બતાવી અને આપણું જીવન એટલું સફળ બનાવી શકે છે મિત્રો. આ છે પરમ ગુરુનું જ્ઞાન. આગળ પણ કહે છે કે નારાયણ દાસ આસપદ રજકી શરણાગત સરકારા કૈવલ કુલ પ્રગટ મનુજ. પરમ પૂજ્ય શ્રી નરવેશ સાગર મહારાજ કહે છે કે હું કહે છે કે મહાન સમાજ પરમ ગુરુનું અવલોકિત કૈવલ જ્ઞાન અમલી અને ચક્રવર્તી મહારાજ છે એ તેમને પોતે ન્યાય સહિત તે વ્યાપક જ્ઞાનના અમલથી સગુણ નિર્ગુણને સર્વ સિદ્ધાંતો સરી કરી લીધા છે. એવા સર કરી લીધા સગુણ નિર્ગુણના બધા સિદ્ધાંત અને તે શ્રીમંત કરુણા સાગર ચરણ રજની આશા રાખીને શરણાગત થઈને હું રહ્યો છું. નારાયણદાસ પરમ ગુરુના શરણોમાં પડી ગયા. આટલું બધું પરમ ગુરુનું આરાધન કર્યું અને નારાયણદાસ ખુદ શરણોમાં પડી ગયા. તો આવું પરમ ગુરુનો મિત્રો પરમ ગુરુના સિંહાસનના પરમ ગુરુના ગુણગાન ગઈએ એટલા ઓછા છે મિત્રો. આના જ ગુણગાન ગાશું મિત્રો. ગોળીપદ 6માં પણ પરમ ગુરુના જ ગુણગાન ગાવાના છે. અને આપણે હવે જે પાછલી જે ગોળીપદ કેટલી રહી એટલી બધી જ નરેશ સાગર બાપજી રચ્યા છે અને પરમ ગુરુના જ ગુણગાન ગાય છે. અને આપણે પણ એ પરમ ગુરુના ગુણગાન ગાવા માટે આપણે તૈયાર રહેશું મિત્રો. અને પરમ ગુરુના આરાધન કરીશું અને જ આરાધન પરમ ગુરુને સમર્પિત થશે. એટલું કંઈ મારી વાણીના યહી પે વિરામ દેતા હું. યહી પે બહુ ટાઈમ થઈ ગયો છે એટલે મારી વાણીના ઇધર પે વિરામ દેતા હું. બોલીએ છીએ શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. કૈવલ ધામ કી સદગુરુદેવ કી જય. જગા સ્થાન કી જય.